તો ગાંધીનગરના દહેગામનું લીહોડા ગામ જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો ગામના સરપંચે આરોપ લગાવ્યો છે। સરપંચ માનસી ઝાલાએ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા, સાથે જ કહ્યું કે બીટ જમાદાર ખુલ્લેઆમ હપ્તાખોરી કરે છે, જેની અનેક વખત રજૂઆતો કરવામાં આવી પણ શૂન્ય કાર્યવાહી થઈ હોવાની વાત કરી છે। તો અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે નથી કરવામાં આવી। સરપંચ દ્વારા તમામ વાતો કહેવામાં આવી છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, ગાંધીનગરના દહેગામની જે આપણે વાત કરી રહ્યા છે, સમગ્ર લીહોડા ગામ જ્યાં ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, સરપંચ પણ ખુલ્લેઆમ પોલીસ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। હાલ શું સ્થિતિ જણાઈ રહી છે ગામમાં? સાહેબ 17 વર્ષથી તો આરોપી તો આપણી પોલીસ શું કરી રહી? જી, ખાસ તો જે પ્રકારે નેહા આજે દહેગામ વિસ્તારની અંદર જે લીહોડા ગામ ને પનાના મુવાડા ગામના બે વ્યક્તિઓના જે આ ઝેરી દારૂ પીવાથી મોત થયા છે, જેને લઈને ગામમાં જે એક માતમનો માહોલ છે અને જે પ્રકારે હાલ લોકોમાં પણ એક રોષ છે, કારણ કે બિંદાસ જે બુટલેગરો દારૂનું વેચાણ કરતા હતા અને જે પ્રકારે હાલ જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ગામની, માતમ તો છવાયેલો છે કારણ કે બે વ્યક્તિઓના મોત થયા છે અને સાથે જે 6 થી 7 લોકો જે સારવાર લઈ રહ્યા છે તેને લઈને હાલ આપણી સાથે સરપંચ છે, તેમની સાથે જ વાત કરીશું। ગામના સરપંચ છે, ખાસ તો બે વ્યક્તિઓના મોત થયા છે, એક તો તમારા ઘરનું સ્વજન પણ છે। દારૂની શું સ્થિતિ છે તમારા ગામની અંદર અને ખરેખર કોઈ રજૂઆત કરી છે કે નહીં પોલીસને? જો પોલીસને તો હું છેલ્લા 5-6 વર્ષથી રજૂઆત કરતો, આપણા બીટના જમાદાર મારે કહેવું જોઈએ। અમે ખાસ કરીને મૂળ સ્થળ ખરું બીટના જમાદારો હોય અને એમના થ્રુ જ આ બધું થતું હોય છે, એટલે આપણે બીટના જમાદારો વાત કરી શકતા હતા કે ભાઈ આ ગામમાં દારૂનો અડ્ડા તમે બંધ કરાવો, કે મારા ગામમાં અત્યાર સુધીમાં 12-13 જણા દારૂ પીને મરી ગયેલા છે અને અચાનક આ બનાવ બન્યો એટલે પછી મેં વિચાર્યું કે મારે સારું આ તો વધુ જ જયું। એક દિવસ મેં રાતે જમાદારનો ભરા ગયા, ભાઈ કેમ આવ્યા છો, તમારી ડ્યુટી ક્યાં છે? તો વગર ડ્યુટીએ રાતે 12 વાગે 1 વાગે હપ્તા લેવા આપવું, એટલે મેં કહ્યું ભાઈ આપણા પનાનામોરા ગ્રામ પંચાયતથી આગળ ઓગણવાડી આવેલી છે અને ઓગણવાડીના આગળ છેલ્લા 7 વર્ષથી અડ્ડો ચાલી રહ્યો પણ આજ સુધી કોઈને ધોન દોરી નથી। બાજુમાં ઓગણવાડી છે, એક બાજુ બહેનો છોકરાને ભણાવતી હોય છે, તે સત્તો પણ દારૂડિયા તો ઓટા ફેરા હશે રાત અને દિવસ ગમે તેમને। આજથી 4 વર્ષ પહેલા એક બળાત્કારનો કેસ બન્યો હતો, તાણે પણ દારૂના કિસ્સામાં જ બન્યો હતો, તે મારા પોસ્કો લગાવી પડીને ભાઈને 20 વર્ષની સજા પડી, અત્યારે સજા કાપી રહ્યો છે અને હજુ પણ જો આ ધોન નહીં દોર્યો તો બેન દીકરીની સલામતી જોખમ છે। એ મારી વિનંતી છે કે ભાઈ દારૂ જો બંધ કરાવવો હોય તો તમે વાતો ના કરશો, સીધો બંધ કરવાની કોશિશ કરો તો બંધ થશે દારૂ। પોલીસની મિલીભગત લાગે છે કારણ કે તમે કહો છો કે પોલીસ હપ્તા લેવા માટે આવતી હતી। 100%ની વાત, 100%ની બેન મેક નહીં, હું નહીં કહેતો, આખો ગુજરાત કહે છે। આખા ગુજરાતની અંદર તમે હોભર્યું છે, આખા ગુજરાતની અંદર T9 ની અંદર લોકો રજૂઆત કર્યા છે કે પોલીસ મિલીભગત છે, આટલો બધો દારૂ આવક્યો હતી। એમને જો ઇંગ્લિશ પકવાનો રોડ પર ટાઈમ મળતો હોય, રોડ ઉપર મોટી ગાડીઓ પકડવાનો ટાઈમ, તો નાના દારૂડિયાને કેમ નહીં પકડતા? નાના જે 2 નંબરનો દારૂ, જે ખરાબ દારૂ લાવીને લોકોને પીવડાવે છે, એમને પકડવાનો ટાઈમ નથી। રાતના આશી રાત હાઈવે પર ઉભો રહી ઇંગ્લિશ બોલવા માટે ઉભી રહ્યા, કેમ કે ઇંગ્લિશમાં કંઈક મળે। તમારા ગામમાં કોણ બુટલેગર છે જે દારૂ વેચે છે? જો બુટલેગર તો જમાદારો ખબર હોય, જમાદારો મેન ખબર। અમે તમને ધોની બતાવી કે ભાઈ કારીપુરામાં તો જઈને પૂછવું પડે, ક્રાઇમ પોલીસ મોકલો, સીઆઈડી ક્રાઇમ મોકલો, પારિયાની વાત કરું, મોટા મોની વાત કરું, નાગી મોની વાત કરું, કરજી મોની વાત કરું, ઘણા ગામોમાં બધા દારૂ ગળાઈ રહી છે। તમે ગામના સરપંચ છો તો શું પોલીસના આ બાબતે રજૂઆત નહીં કરતા? તમારા ગામમાં 2 વ્યક્તિઓના મોત થઈ ગયા છે, 6-7 લોકો આ જે ઝેરી દારૂની અસરમાં છે, તમે કહો છો 12 લોકોના અગાઉ બી મોત થઈ ગયા છે, તો શું ક્યારેય આના લઈને કોઈ તમે રજૂઆત કે કોઈ નથી લીધો નિર્ણય? કારણ કે બુટલેગરો જો દારૂ વેચતા હોય, મેં તમને વાતો કરી કે ધીમી ગતિમાં જે દારૂ પીતા હોય, કાયમ માટે પીપી કરતા હોય, ધીમે ધીમે એમને પૂરવા થઈ 12-13 જણા મારી સરપંચ, હું 20 વર્ષથી સરપંચ છું, એટલે 12-13 જણા ઓફ થઈ ગયા, એમને વિધવા સહાયતા હું આલી રહ્યો છું, અપાવું છું અને મજૂરી કરીને લોકોને કામ કરી બતાવું છું। આ બધી ખોમી કોની? સરકારની, આપણા સ્થાનિક જમાદારોની છે। બુટલેગરોને એમને જ બનાવ્યા છે, તૈયારી એમને જ કર્યા છે અને એવા જ ચાલુ કરાવે, બીજા કોઈ કરતા જ નથી। તમે હવે સરપંચ તરીકે શું કરશો આ બુટલેગરોને અત્યારે દારૂ બંધ કરાવવા માટે? દારૂ ના વેચાય તમારા ગામમાં અને કોઈ નિર્દોષનું મોત ના થાય, એના માટે હવે શું કરશો? જો દારૂ સરકારને હું અત્યારે કહી દઉં છું, દારૂ કદાચ જો
2-3 મહિનામાં નિર્ણય નહીં આવે તો હું આખું ગામ ભેગું કરી અને કડેટ કરશું, મામલતદારશ્રીને આવેદનપત્ર આપીશ અને હું જાહેરમાં કહું છું કે જો બંધ નહીં થાય તો ફરીથી પુરાવા સાથે હું પોલીસને રજૂ કરી. હું જોયું ખાસ તો નેહા જે સરપંચ આપણી સાથે હતા અને જે પ્રકારે તેઓ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી દારૂનો ધંધો ધમધમી રહ્યો છે, જેના કારણે અગાઉ બી 12 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે આ વધુ એક ઘટના બની છે જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે, જેને પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે, જેમાં એક કાનજીભાઈ ઝાલા તે તેમના પરિવારના સભ્ય હતા. એક રોષ ચોક્કસ જોવા મળી રહ્યો છે અને હાલ તો તેઓ માંગ કરી રહ્યા છે. તો ગાંધીનગર